હું છું અત્યારે રેલવે સ્ટેશન ઉપર અને હવેના આગલા 10 દિવસ હું કાઢવાનો છું રેલવે સ્ટેશન ઉપર. ખાવું, પીવું, નાહવું, ધોવું બધુંય સ્ટેશન ઉપર જ. પણ એના અમુક નિયમ છે. નિયમ એકવાર હું રેલવે સ્ટેશનમાં આવી ગયો, જો કે આવી જ ગયો એટલે હું બહાર નથી નીકળી શકતો. નિયમ 2, હું સ્ટેશનની બહાર તો નથી નીકળી શકતો, પણ મન પડે ત્યાં, મજા આવે ત્યાં ભારતના કોઈપણ રાજ્યના કોઈપણ સ્ટેશન ઉપર જઈ શકું છું. ઇન્ડિયન રેલવેનું પ્રીમાઇસીસ તો હું છોડતો જ નથી. એટલે જોઈએ હવે આગળ જર્ની કેવી રહે છે. વેલકમ ટુ લિવિંગ ઇનસાઇડ રેલવે સ્ટેશન, ડે નંબર 1. એક લોચો થઈ ગયો ભાઈ, હમણાં ઉડ્યા. એ ભાઈ તું આમ નીકળો ભાઈ, હમણાં ટ્રેન ન ગઈ અહીંથી આમ, તો હું આગળ એનું એન્જિન હતું, એન્જિન પાસે ઊભો હતો અને સામેથી બીજી ટ્રેન આવતી હતી. ઓલા લોકો પાયલોટ એ એન્જિનમાં ચડતા હતા, તો હું વળી એવો વિડીયો ઉતારતો હતો. તો સામેના બાકડે હે ને અહીંયા એક ભાઈ બેઠા હતા, એટલે મને નહોતી ખબર એ સ્ટાફના છે. બેગમાં પડ્યું હશે, અહીંયા કોણ જ છે. એટલે મેં એનો વિડીયો ઉતાર્યો. ઓલા ભાઈ એન્જિનમાં ચડતા હોય ને કોઈ મસ્ત વિડીયો આવશે ને. તો ઓલા ભાઈ જે બેઠા હતા ને બાકડે, એ કે કેમ ભાઈ વિડીયો ઉતાર્યો? એટલે મને એમ કે કઈ છે ભાઈ? હું કહું એમ ને ખાલી જોવા માટે. હું કહું ભાઈ કાકાને શું ખબર પડે યુટ્યુબ હાટું ઉતાર્યો હોય ને યુટ્યુબને. એટલે હું કહું એમને ઉતાર્યો હોય. તો કે નહીં ઉતારવાનો ભાઈ, એવો વિડીયો હું ઉતારસ? એટલે હું કહું તમને શું વાંધો હે, હું વિડીયો ઉતારું કે ગમે કરું, તમને શું પ્રોબ્લેમ હે? એટલે મને એમ કે મેં એને કઈ ભાઈ હરખું કીધું નહીં હોય, એટલે એમને એવું લાગ્યું. તો અંદર એન્જિનમાં વયા ગયા, ડબ્બામાં જઈને વોકી ટોકી લઈ આવ્યા. વોકી ટોકીમાં કંઈક બોલ્યા, હેલો પીએસઆઈ બોલ્યા મારી ફાઈટી. અરે કાકા હું કોઈ એવું નથી, હું ખાલી આ હે ને એમને વિડીયોના ટ્રેનના વિડીયોનું ઉતારતો હોય, એટલે તમે કહેતા હોય તો હું ડિલીટ કરી નાખું. કાયદેસરની ભાઈ ફાઈટી મારી, પીએસઆઈ બોલ્યા ને એટલે હું કહું કાકા આઈ ચાલો બસ કાઢી નાખું, તમે કહો તો ડિલીટ કરી નાખું. એ કે તું આખી ટ્રેનનો ઉતાર, એન્જિનનો ન ઉતારવાનો ને શું હોય ભાઈ એમાં? એન્જિનનો ઉતારી કે ટ્રેનનો ઉતારી, એમાં શું ફેર પડવાનો હોય? કઈ કદાચ એવો નિયમ છે તો મને ખબર નથી, એટલે મેં એની સામે ડિલીટ કરી નાખ્યો. એટલે આવો કામ 25 કરી નાખા. હમણાં મારું પીએસઆઈને બોલાવ ને ડે 1 ડે 10 થઈ જાય, અહીંયા પૂરું થઈ જાય પિક્ચર ને ઘરે મોકલી દે. હાલ ભાઈ તું નીકળ ફટફટ, તારે આ કાંઈ નથી કરવી અહીંયા. ઘરે જઈને ઘર નહીં કે 10 દી નું કહેતો હતો ને એક જ દી અડધો દી જ પાછો આવતો રહ્યો. 10 વાગે તું આવ્યો, 12:30 થયા. હા કઈક ખાવાનો જુગાડ મારે કરવો જોઈએ. હું કાંઈ કરતો નથી. ઘડીક આમ જાઉં છું, ઘડીક ત્યાંથી ને આવું છું, ઘડીક જાઉં છું, ઘડીક પાછો આવું છું. હા આ બાજુનો વિસ્તાર છે ને થોડોક શાંત છે, અહીંયા એટલું બધું ટ્રાફિક ને એટલું બધું પબ્લિક નથી, એટલે હું અહીંયા બેઠો છું. હવે એવો વિચાર છે કે બેગમાંથી 1-2 કચોરી કાઢીને કચોરી ઠપકાર લઉં. સ્ટેશનનું ખાવાનું મારે જરાય મને રસ નથી ખાવાનો. થર્ડ ક્લાસ હોય જો. મારા કલેજા બીજી યાદીમાં જોવાય પાણીની બોટલનું આજે બહુ કામ 25 થાય કર્યું. I am having my kachori for lunch. Today's lunch. Yeah, that's it. Yeah, that's good. કચોરી ખાતે પેટ નહીં ભરાય, ખાવું તો જોઈએ જજી ભાઈ. કેમેરા એંગલે નથી જોયો હરખો હે કે નહીં, ઊંધો કરીને બોલવા જ નહીં. હરખો હે ફીણ આવી જવાનો હે ચેલેન્જમાં હે ને. હા ભાઈ એક વાત તમને બીજી કરી દઉં. આ કોન્સેપ્ટ આપણે મંકી મેજિક એક ચેનલ છે યુટ્યુબર, હિન્દી દિલ્હીનો છે,
એમનાથી ઇન્સ્પાયર થઈને આપણે આ કરી ગુજરાતીમાં બનાવી. એટલે કોઈ એમનું કહેતા કોપી કરી છે, કોપી ન કહેવાય આને. આ એક કોન્સેપ્ટ એનો આપણે લીધો છે કે ભાઈ એને જે કોન્સેપ્ટ ઉપર વિડીયો બનાવ્યો આપણે એ કોન્સેપ્ટ ઉપર બનાવી. કોપી ન કહી શકાય એક એમ. કચોરીમાં નહીં ભેગું થાય હું કંઈક ગોત. पानी का बोतल दो एक भैया. पानी का बोतल. पानी का बोतल 3 बार बोल चुका यार. થઈ છે ખાવાનું ત્યાં કઈ હતું ને, ઈડલી હતી ને સાંભાર હતો ને મેંદુ વડા હતા ને સમોસા હતા ને એમાં કાંઈ મારું ભેગું થાય ને મને એ કાંઈ ભાવશે નહીં. પછી મેં શું લીધું, હવે આને હજી જો વેફર તો હે મારી પાસે ગીચામાં, થોડો ઓલે ગીચામાં હું બોલું આ બધું. હું આજે તડકો લાગી ગયો થોડો થોડો. હજી વેફર હે બેગમાં, ઓલી કચોરી હે, અને સામે હે ને શાંતિથી એકલો જઈને નિરાત બેહીને ડાયટ કોક ને આ સોડા પીશ. સોડા કેમ આવું થાય, ડાયટ કોક ને આ વેફર ખાઈશ. બીજો જો કાંઈ છે જ નહીં, એટલે જ હું ક્યારનો રાડું નાખું. મોટા સ્ટેશન ઉપર મારે જવું જોશે, મોટા સ્ટેશન ઉપર જવું જોશે. મોટા સ્ટેશન હોય તમને બધી સુવિધા મળી જાય, ખાવા પીવાના સારા ઓપ્શન હોય. તો કે ન્યાય ખાવા પીવામાં એટલું બધું જ ન હોય, પણ એટલીસ્ટ નાવાનું પરસેવો રબજબ જેવો પરસેવો વળે ને એસી રૂમમાં વહી જાવ, પરસેવો વળે એવો એસી રૂમમાં વહી જાવ. ન્યાય પેલા બધા જોઈ કે આ શું ઘડીએ વળી આવે બટુક, પણ શું કરવું. હજી 2:30 વાગ્યા હે. હવે મને ટેન્શન છે કે હું આખી દી કેમ કાઢીશ. રાત તો નીકળી જાય, રાત તો હું આંખું બંધ કરીને સુઈ જાય, ટાઢો પવન આવતો હોય તો સુઈ, રાત તો નીકળી જાય, દિવસ કેમ કાઢીશ જોઈ. ભાઈ છેલ્લી કલાક 1.5 કલાકથી હું બેઠો તો એસી વેઇટિંગ રૂમમાં. મસ્ત જો મોટું બોટું ચમકતું હોય છે, લાઇટ મારે છે ને, મોટું બોટું ધોયું, એસીમાં બેઠો. ત્યાં આગળનું જાજી ઘડી બેહું ને તો ટાઈટ લાગવા માંડે, ને બહાર નીકળ્યો એટલે બફારો થાય એમ થાય. એટલે મને એમ થયું હવે કેટલીક ઘડી અહીંયા એસી વેઇટિંગમાં બેહવું, તો બહારે નીકળ ધમા, બહારે નીકળ. કાંઈક માણા જો બધાય આપણે આ સિરીઝ હું કામે ચાલુ કરી, એના હાટું તો કરી એક અલગ અલગ પ્રકારના આપણને માણસો મળે, લોકો મળે, આપણે એની સ્ટોરીઝ સાંભળી, આપણી સ્ટોરીઝ કઈ, અને અલગ અલગ જાતના આપણે એક્સપિરિયન્સ કરી. ભાઈનો કોન્ફિડન્સ જો કેટલા જણા, આખું સ્ટેશન ભરેલું છે અત્યારે માણસોનું. પણ જોઈ અને હું હવે જે શબ્દ બોલીશ નહીં તમને કહીશ ને તમને માનશો નહીં. હું પહેલી વાર શૂટિંગ કરું. હા, આજથી 2-3 વર્ષ પહેલા મેં શરૂ કરી હતી ચેનલ ને ટ્રાવેલ ને, પણ 3 વર્ષ થયા. એટલે આ આપણું હજી ફર્સ્ટ ટાઈમ છે, પણ તોય જોઈ લ્યો કોન્ફિડન્સ આટલું માણા હે અંદર એમ કઈ હોય. સાંજના 5:45 થયા, સવારના 10 વાગ્યાની વાત હતી. 2 કચોરી ખાધી, એક ડાયટ કોક ને એક ક્રંચેક્સ વેફર. એસીમાં બેઠો તો અત્યારે લગન ટાઈટ ચડી તો બહાર નીકળો. હવે પાછી ગરમી થવા માંડી, હવે પાછું એસીમાં જાઉં છું. આમ જ આખો દી કાઢીશ એસીમાં, અંદર એસી. હવે રાતે મારે એ જોવાનું છે કે મને એસીમાં હુવા દેશે કે નહીં હુવા દે. રાતે એસીમાં નહીં હુવા દે તો મારે આવો એકાદો બાકડો આગળ મેં જોયો છે, ત્યાં જઈને હુવું જોશે. જો નહીં હુવા દે તો એસીમાં, પણ કદાચ આજે કોઈ રોક્યો નથી, આટલી વાર હું ગયો ને આવ્યો, તો આજે વાંધો નહીં આવે, જવા દે. જો રાતે એસીમાં હુવા દે તો મસ્ત સાલ ઓઢીને હુઈ જઈશ. સવારે તો ભાગી જવું છે, રાજકોટનું કામ 25 કરીને અહીંયા નથી રહેવું. કાલે નીકળશું બારે. હાથની ચાલી થઈ. હવે મને તો આવતો તો કંટાળો, એટલે બહાર તો નીકળે નહીં. એક ભાઈબંધ આવે, જો આવે, કંટાળો આવતો તો ભાઈબંધને બોલાય, હું આવ ભાઈ આવ, અહીંયા ઘડીક આવ, કાલ તો નીકળી જવું છે, પણ આજ તો તારો હગો આવ હું કહું. એ મારો ટાઈમ ગયો, એ 7 વગાડી દીધા આમને 7:45.
હા મારા કલેજ આવ હાલ અંદર તને રેલવે સ્ટેશન બતાવું, રેલવે સ્ટેશનની શેર કરાવું. હું હે મારો ભાઈ આજ સવારનો આ તો ખાતને ચાલી રહી, સવારના 10 વાગ્યાની વાત છે બેટું. હાલ તને બતાવું અહીંયા મારા ભાઈબંધ દોસ્તારને બધે રેલવે સ્ટેશનમાં કેવા હોય. જા બિલ્લુ બદમાશ. ભાઈબંધને મોકલો જમવાનું લેવા. ભાઈબંધ આવ્યો તો મળવા, બેઠા કલાક 1.5 કલાક. એને મોકલો હે જમવાનું લેવા, ગયો હે ભાઈ. જમવાનું લઈને આવે એટલે ખાઈ પીને કૂવાની વ્યવસ્થા પેલા ગોતી લઈ. કાલ સવારે જે થાય એ જોયું જાય. 10:15 થયા. તને કેટલા વાગ્યાનો મોકલો તો? હું લઈ આવ્યો? છાશની કોથળી લઈ આવ્યો, ગ્લાસ નહીં લઈ આવ્યો હોય. આ બટુકવા 2 ગ્લાસ લીધા એટલે હવે સમજાઈ ગયું મને. હું ઓલો અંદર ડીશ આવી નથી તો સાંભાર ભરવા તો ગ્લાસમાં સાંભાર લો. બીજું તો શું કરું? મારું કામ 25 કર્યું આણે આજે. હાલો હવે ખાઈ બતાવી. શું લઈ આવ્યો? ઢોસો જ છે ને? હાલો ખાઈ લઈ. જઈમો હવે ગોતવાની હે, સુવાની વ્યવસ્થા કરવાની હે. આપણી પાસે એક ઓપ્શન આ છે સુવા માટે, અને બીજો ઓપ્શન વેઇટિંગ હોલ છે એસીનો. તો ત્યાં ગયો એસી વેઇટિંગ હોલે. તો ત્યાં હવે અત્યારે તો મેડમ આવી ગયા હતા. અત્યારે લગન તો આપણે ફ્રીમાં બેઠા એસી વેઇટિંગ રૂમમાં. પણ અત્યારે બાર મેડમ બેઠા હતા. એ કે તમારી પાસે એસીની ટિકિટ હોય તો જ કે બેસી શકો અને સૂઈ શકો એમ. તો વિચારું હું કાલે જાઉં અમદાવાદ. મોટું સ્ટેશન છે, અમદાવાદ સ્ટેશનની મુલાકાત લઈ 1 દિવસ ત્યાં રોકાઈ, ત્યાંની બધું એક્સપ્લોર કરી. સ્ટેશન કેવું છે, શું છે, કેવી ટ્રેન્સ આવે છે. તો મેં અત્યારે ટ્રેન ચેક કરી, સવારે 6:40ની ટ્રેન છે અમદાવાદની. તો હવે પ્લાન એ જ છે વંદે ભારતનો એક્સપિરિયન્સ કરી કાલે. તો હાલો હવે સુવાની વ્યવસ્થા થાય કરું.